લખતર સરગરા ડેમમાં કોઈ અજાણ્યા કેમિકલ માફિયા કેમિકલ ફેંકી જતા ખેડૂત ચિંતિત। સરગરા ડેમના પાળ તોડી જે જગ્યાએથી માટી ખનન થયું હતું તે જ જગ્યાએ કેમિકલ ફેંકવામાં આવતા પાણી દૂષિત થયું। લખતર શહેરની આજુબાજુ છેલ્લી ઘણા સમયથી કોઈ અજાણ્યા કેમિકલ માફિયાઓ કેમિકલ ફેંકીને જતા રહેવાનો સિલસિલો જારી થયો। હજી થોડાક મહિનાઓ પહેલાં જ આ જ પ્રકારનું કેમિકલ નર્મદાના કેનાલમાં કોઈ ફેંકી ગયું હતું। તે સમયે લખતર મામલતદાર શ્રી હર્ષવર્ધન પરમાર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા પ્રદૂષણ નિયંત્રણ વિભાગને જાણ કરવામાં આવી હતી। ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ setting.com વાળા જીપીસીબીના કર્મચારીઓ આવીને જોઈ જતા રહ્યા હતા અને કોણે ફેંકી ગયું તે ક્યારે ફેંકી ગયું તેની કોઈ તપાસ કરવામાં આવી નહોતી કે કોઈ પ્રકારની રિપોર્ટ આપવામાં આવ્યો નહોતો। ત્યારે આજે ફરીવાર સરગરા ડેમ કોઈ અજાણ્યા કેમિકલ માફિયાઓ કેમિકલ ફેંકી ગયા છે। આ બાબતની જાણ ખેડૂત અને માલધારીઓને થતાં તેમના દ્વારા આ અંગેનું મીડિયાને જાણ કરી હતી। આ બાબતે લખતર વઢવાણ પ્રાંત અધિકારી નિકુંજ કુમાર ધુડાને જાણ કરતાં તેમના દ્વારા તુરંત મામલતદાર કચેરીની ટીમને સ્થળ તપાસ કરવા મોકલી આપી હતી। ત્યારે ખેડૂતના જણાવ્યા મુજબ આ કેમિકલથી ડેમનું પાણી કથ્થઈ કલર જેવું થઈ ગયું છે અને હાલ ખેડૂતો આ પાણી ખેતરમાં પાકને આપી રહ્યા છે। સાથે આ પાણી બકનળી વાટે લખતર મોતીસર તળાવમાં પહોંચી શકે તેમ છે। આથી લખતર મોતીસર તળાવનું પાણી પણ દૂષિત થશે। આથી ખેડૂત અને ભૂતપૂર્વ સરપંચ પ્રહલાદભાઈ ચાવડા દ્વારા સરકાર દ્વારા તાત્કાલિક તપાસ કરી જવાબદાર સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે। રિપોર્ટર વિજય જોશી, લખતર, વર્ધમાન ન્યૂઝ। राधे